Praise the Lord. Good morning. સવારની સલામ. આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે હજી ફરીને એકવાર આપણને આ સુંદર સવાર દેખાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આજનો દિવસ આપ્યો છે. એક સુંદર તક આપણા જીવનમાં ઉમેરી છે કે આપણે આ દિવસમાં આપણા ઈશ્વરની વધારે નજીક જઈ શકીએ, વધારે તેમને જાણી શકીએ, વધારે તેમનો પ્રેમનો અનુભવ કરી શકીએ, વધારે તેમની કૃપા મેળવી શકીએ. હાલેલુયા. હા, આપણી પાસે આજે સવારમાં તક છે કે આપણે પ્રાર્થના દ્વારા આપણા પ્રભુની સાથે વાત કરી શકીએ, આપણી અરજોને આપણા ઈશ્વરની સમક્ષ આપણે રજૂ કરી શકીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકો પાસે આ તક નથી, પણ આપણા ઈશ્વરે આપણને આજની આ પ્રભાત દેખાડીને, આ સમય આપીને, આ તક આપીને તેમનું ભજન કરવાના માટે જાણે આપણને આમંત્રણ આપ્યું છે. હાલેલુયા. આપણે પણ પ્રભુની પાસે આવીએ, તેમની આગળ નમી જઈએ, તેમનું ભજન કરીએ, તેમની સ્તુતિ કરીએ કે જે એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, ના તેમની પહેલા કે ના તેમના પછી, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. અનાદિકાળથી અનંતકાળ સુધી તેઓ એકલા જ ઈશ્વર છે. એવા ઈશ્વરનું ભજન કરવાના માટે તમને ને મને આજે સવારમાં તક મળી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, અને જેમ હું હંમેશા કહેવા માંગુ છું, જેમ હંમેશા બોલું છું, તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. ચોક્કસ નીતિ વચન 10:22 આ પ્રમાણે કહે છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે, ધનવાન કરે છે, અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. મિત્રો, જો પ્રભુ પર ભરોસો રાખ્યો છે અને પ્રભુ પર વિશ્વાસ કર્યો છે અને આજની સવારની તક મળી છે, તો બીવાની, ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, જો પ્રભુ પર ભરોસો રાખ્યો છે તો બીવાની જરૂર નથી, કેમ કે તેમના જેવા ઈશ્વર, તેમના જેવા પ્રેમાળ પ્રભુ આખી સૃષ્ટિમાં કોઈ નથી. અને તેઓ આપણી મધ્યે છે, આપણને નામ દઈને બોલાવે છે, આપણને ઓળખે છે, ત્યારે આપણે ગભરાવાની જરૂર નથી. હા, તેમના દરેક બેટાને તે નામ દઈને બોલાવે છે. હાલેલુયા. આજે સવારમાં તમારા વિશે કે મારા વિશે બીજું કોઈ જાણતું હોય કે ન જાણતું હોય, પણ ઈશ્વર આપણા વિશે બધું જાણે છે. આજના દિવસની આપણી ચિંતાઓ વિશે તે જાણે છે, જરૂરિયાતો વિશે જાણે છે. હાલેલુયા. અને આજે સવારમાં પણ આપણા દરેકને માટે તેમની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણા બધાના માટે તેમની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. જો આપણે તેમના માર્ગોમાં ચાલીએ છીએ, તેમનું વચન પાડીએ છીએ, તેમની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ, તો જે આશીર્વાદો તેમણે આપણે માટે રાખી મૂક્યા છે, એ આશીર્વાદો આપણને નક્કી મળવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખીએ, વિશ્વાસ કરીએ, વિશ્વાસમાં મજબૂત બનીએ અને
આગળ વધીએ. અને જેમ પિત્તર કહે છે એમ કે તમારી સર્વ ચિંતાઓ તમે તેને સોંપી દો અને તે તમારી સંભાળ રાખશે. હાલેલુયા. બસ એમ જ આપણી બધી ચિંતાઓ આપણા પ્રભુને સોંપી દઈએ, આગળ વધીએ. ભલે મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે, ચિંતાઓ છે, પણ એ સર્વમાંથી બચાવનાર ઈશ્વર, આપણી સંભાળ રાખનાર, કાળજી રાખનાર, મદદ કરનાર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રશ્નોને વિચારીને મોટા કરીને આપણે વધારે દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ. અને ઘણીવાર આપણા પ્રશ્નોનું કન્ટિન્યુઅસ રટણ કર્યાના કારણે કન્ટિન્યુઅસ આપણા પ્રશ્નોને આપણે વિચારીને આપણે જાતે કરીને દુઃખને આમંત્રણ આપે છે અને આપણે વધારે નિરાશામાં, હતાશામાં આપણે ચાલ્યા જઈએ છીએ. ઘણા બધા લોકો ડિપ્રેશનમાં આવી છે, ઘણા બધાને બ્રેઇન સ્ટ્રોક આવે છે, ઘણા બધાને હૃદયનો રોગનો હુમલો થઈ જાય છે. એનું કારણ કે આપણે આપણા પ્રશ્નોને વધારે પડતો આપણે તેના પર ચિંતન કરીએ છીએ. જે બાબતોનું આપણે મનન કરવું જોઈએ એ મૂકીને આપણે આપણા પ્રશ્નોનું જાણે ચિંતન કરીએ છીએ. આપણા પ્રશ્નો તરફ ન જોઈએ, આપણી મુશ્કેલીઓ તરફ ન જોઈએ, પણ એમાંથી બહાર કાઢનાર, બચાવનાર આપણા પ્રભુની તરફ જોઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમણે કહ્યું છે જગતમાં તમને સંકટ છે, પણ તમે હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. કોઈ પણ મુશ્કેલી એવી મોટી નથી, અથવા કોઈ પણ એવી બાબત જે તમારી સમક્ષ છે એવી નથી જેમાંથી તમારા અને મારા અને મારા અને તમારા પ્રભુ આપણને બહાર કાઢી ના શકે કે બચાવી ના શકે. એવા કોઈ પ્રશ્નો તેમની આગળ નથી. હા, આપણે માટે માણસો તરીકે ઘણી બધી એવી બાબતો છે કે જે તમે અને હું કરી શકતા નથી, પણ આપણા ઈશ્વર તો બધું જ કરી શકે છે. અને આપણે પણ પાઉલની જેમ વિચારીએ, પાઉલની જેમ કહીએ કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણા દ્વારા કાર્ય કરે છે, પ્રભુ આપણો ઉપયોગ કરે છે, આપણા વિશ્વાસ દ્વારા કામ કરે છે. આપણે ચાલવાનું બંધ ના કરીએ. મૂસાને કહે છે આગળ વધ, તારી લાકડી લાંબી કર. હાલેલુયા. આપણે પણ આપણા પ્રશ્નોમાં ઊભા ના રહી જઈએ, પ્રાર્થના કરીએ અને આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. અને જુઓ, તમે પણ આજે તમારા પ્રશ્નોના 2 ભાગ થયેલા જોશો. તમારી ચિંતામાંથી તમને માર્ગ મળેલો તમે જોશો, તમારા દુઃખોમાંથી તમે બહાર આવેલા પોતાને તમે જોશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે કેવળ અને કેવળ મારા અને તમારા પ્રભુ પર વિશ્વાસ દ્વારા એ બધું શક્ય બને છે. એથી વિશેષ જેઓ તેમના પર ભરોસો કરે છે, રાખે છે અને વિશ્વાસ કરે છે, બધાને માટે એ પ્રમાણે થયા વગર, બન્યા વગર રહેવાનું નથી. આપણા દેવની પાસે કોઈ પક્ષપાત નથી. સૌથી અગત્યની બાબત એ છે કે તેમની પાસે કોઈ પક્ષપાત નથી. હું રોજ સવારે ઉઠીને સેવા કરું કે પ્રભુનું વચન મૂકું કે પ્રભુનું કાર્ય કરતો રહું, તો એ મારા પર વધારે કૃપા કરશે અને બીજા પર નહીં કરે એવું નહીં બને. એ દરેક એના બાળકો પર તેની કૃપા રાખે છે, દરેકને વ્યક્તિગત રીતે એ તક આપે છે. હા, પછી આપણા જીવનો પ્રમાણે, આપણા કાર્યો પ્રમાણે, આપણી કરણી પ્રમાણે આપણે તેમની પાસેથી ફળ મેળવીએ છીએ, પણ એ બંને વ્યક્તિઓ માટે, વિશ્વાસ કરનારા માટે અને અવિશ્વાસો માટે પણ એ તક મૂકે છે. તેમનો સૂરજ ભલા અને બુંડા બંને પર તેઓ ઉગાવે છે. હાલેલુયા. તો આપણે જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરીએ છીએ, તેમની પાછળ ચાલે છે, તેમની આજ્ઞા માને છે, તો કેટલી વિશેષ તેમની કૃપા આપણા પર રહેવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાય નહીં, હતાશ ના થાય, દુઃખી ના થાય, વિશ્વાસ સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં
આગળ વધીએ. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એક વાર પ્રભુ એક સુંદર સવારમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર તક આપી. તમારું રૂડું નામ લેવાને માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. અને પ્રભુ, સવારના સમયે આ એક નાની સંગત આપી કે જેમાં પ્રભુ અમે ભેગા મળીને તમારું ભજન કરી શકીએ. પ્રભુ, આ સર્વ બાબતોને માટે અમે સ્તુતિ કરતા, આરાધના કરતા આજના દિવસની શરૂઆત કરીએ છીએ. હવે તમે અમારી સાથે રહેજો. હવે તમે અમારી સંભાળ લેજો પ્રભુ. આજના દિવસને પસાર કરવાને માટે તમારા જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી અમને ભરી દેજો. અમારા હાથના કામોને તમે સફળ કરજો પ્રભુ. અને પ્રભુ, જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ એ માર્ગમાં અમને લઈ જજો. અમને દોરવણી આપજો. રખીને પ્રભુ અમે માર્ગ ભટકીએ અને પ્રભુ તમારાથી દૂર થઈએ અને તમારા આપેલા આશીર્વાદોથી અમે વંચિત થઈ જઈએ. એવું કંઈ ના થાવ પ્રભુ. અને પ્રભુ, અમે તમારી પાછળ નિષ્ઠાથી ચાલી શકીએ એવું તમે થવા દો. પ્રભુ, તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે નવો અભિષેક આપો, તમારો નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ. અમે જાણીએ છીએ તમે અમારી મધ્યે છો. અમે 2 અથવા 3 કરતા પણ વધારે લોકો આનાની સંગતમાં અલગ અલગ જગ્યાથી ભેગા થયા છે પ્રભુ. ત્યારે પ્રભુ, નવો અને તાજો સ્પર્શ આપો. શુદ્ધ કરો, પવિત્ર કરો. જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા દરેક પ્રકારના પાપોને માફ કરો પ્રભુ. હા પ્રભુ બાપ, દરેક પ્રકારના પાપોને માફ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ, અમે તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે વાલાઓ તમને મળવાને માટે તમારી સમક્ષ નમેલા છે, આનાની સંગતમાં છે પ્રભુ, એવા દરેક લોકો માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ, તમારી દયા માંગીએ છીએ પ્રભુ. દરેકની સાથે તમે રહો, દરેકની સંભાળ લો પ્રભુ. અને જે રીતે હમણાં અત્યારે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે એ પ્રમાણે દરેકને સહાય અને મદદ કરો પ્રભુ. હમણાં જ રાઈટ નાવ, અત્યારે જ પ્રભુ, જેમ અને જે પ્રમાણે તેઓને તમારી જરૂરિયાત છે પ્રભુ, એક એક આંખમાંના આંસુઓને પ્રભુ તમે લૂછી નાખો. ખોટા માર્ગમાં જેઓ છે તેમને તમે પાછા લાવો, તમારામાં સ્થિર કરો. તેમના શરીરોમાંથી દરેક અગમ્ય બાબતો, અમંગળ બાબતો, દરેક પ્રકારના વ્યસનો, વ્યભિચારો અને કુટેવો અને પ્રભુ ખરાબ સંગતો બધું તમે દૂર કરો. જે લોકો બીમાર છે પ્રભુ, તમારી પાસે આવે છે સાજા થવાને માટે પ્રભુ, તેઓના માટે પણ માંગીએ છીએ કે તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. ભલે પ્રભુ રોગ પ્રભુ એવો હોય કે જેની માટે ડોક્ટરો કહેતા હોય કે અમારી પાસે આની કોઈ દવા નથી, ઈલાજ નથી, અમારા હાથની વાત નથી પ્રભુ, એવા રોગોમાંથી પણ તમારા બાળકો સંપૂર્ણ સાજા થાય એવું તમે થવા. જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ, એ સગડા સાજા થાય પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે માટે પ્રભુ કુટુંબોને એક રાખજો. જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેમને લગ્નનો આશીર્વાદ આપજો.
જેમના લગ્ન થયા છે, જેમને બાળક ધનના આશીર્વાદની જરૂર છે પ્રભુ, તમે તેમને બાળક ધન આપજો. તેમના રોજગાર, નોકરી, ધંધાને તમે આશીર્વાદિત કરજો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમો તને ખાલી જ કરજો પ્રભુ. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માર્ગોને તમે ખોલા કરજો. પરિવાર સાથે જવાને માટે પ્રભુ પિતા, અથવા પ્રભુ વ્યક્તિગત રીતે જોબ માટે, ભણવાને માટે, જે કઈ રીતે તેને વિદેશ જવું છે પ્રભુ, તેમના માર્ગોને તમે ખોલા કરજો પ્રભુ પિતા. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. નાની મોટી સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરજો. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા થતી અમારી સેવાઓને પણ પ્રભુ તમે નોંધમાં લેજો. અને પ્રભુ ઘણા બધા આત્માઓ જીતી શકે એવું થવાનું દરેક ઘૂંટણ તમે દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છે એવું તમે થવા દેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. તમામ દુઃખી લોકોની સાથે રહેજો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. આખો દિવસ અમારી સાથે રહી અમને સંભાળ લેજો. અને સાંજે આભાર માનવા તેડી લાવજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દે બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.